અત્યારે આપણી પાસે જે વજૂદ છે ને જે આપણને વાજિબ કારણો મળે છે, કેટલાક વિશ્વસનીય સૂત્રો જે આપણને જણાવી રહ્યા છે, એના ઉપરથી તારણ કાઢીએ તો સૌથી વધુ જે છે માર્ક્સ મળે છે કોળી સમાજની જ્યાં પ્રભુત્વ વિશેષ છે ત્યાં પરસોત્તમભાઈને અવગણી શકાય એમ નથી. એટલે શક્યતા 90% ઉપર છે. ઓકે, બાકી 10%માં જે રમે છે એના નામ છે મંત્રીમંડળમાં ખાતું આપી અને એક ઓબીસી ચહેરો ગણાય, આહિર સમાજ ગણાય, વળી યંગસ્ટર છે, વળી ભાજપના હાઈકમાન્ડની ગુડબુકમાં છે, વગેરે વગેરે. પૂર્વ મિનિસ્ટર છે, મહેમદાબાદ અમદાવાદની બાજુ ત્યાંના ધારાસભ્ય છે અને વાવ ચૂંટણી જે હમણાં થઈ એના પણ ઇન્ચાર્જ હતા. કોંગ્રેસની જે આઈડિયોલોજી છે ભાગલા પાડો અને રાજ કરો, તો એ ન થવા દે એવી બધી વ્યવસ્થા પણ, કારણ કે આ ગુજરાત છે નરેન્દ્ર મોદીનું મોડલ સ્ટેટ છે, લગભગ 8-9 જેટલા પડતા મુકાશે. ઓકે, હા, એમાંના કેટલાક તો મને તમને તો હાથસો આપશે એવા પણ હોઈ શકે. જ્યારથી 2024 લોકસભાની ચૂંટણી ગઈ છે ત્યારથી ગુજરાત પ્રદેશ પ્રમુખની જે વરણી છે તે થવાની ચર્ચાઓ થઈ રહી છે અને ત્યારથી ચર્ચાઓ થઈ રહી છે અને હાલ ઘડીઓ ગણાઈ રહી છે, છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. કોઈ પણ સમયે નામ જાહેર થઈ શકે છે. ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તથા ભાજપના સંગઠનમાં અનેક ફેરફારો થવાના છે, મંત્રીમંડળમાં અનેક ફેરફારો થવાના છે. ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, 2024ની જ્યારથી ચૂંટણી ગઈ છે ત્યારથી જે ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હવે કોણ, જ્યારથી CR પાટીલ છે તે કેન્દ્રીય મંત્રી બન્યા છે અને તે પદમાં ફરી તેઓ થોડા સમય રહ્યા, પરંતુ હવે કોઈ પણ સમય નામ નક્કી થવાની જે ઘડીઓ છે તે અત્યારે ગણાઈ રહી છે. તકતો તૈયાર છે તેવું કહેવાય રહ્યું છે અને કેન્દ્રીય મંત્રી છે તે અત્યારે ગુજરાતમાં આવી રહ્યા છે. અમિત શાહ અત્યારે ગુજરાતમાં છે. તો સર, કયા નામો ચર્ચામાં છે અત્યારે? ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ કોણ અને હશે એના કરતાં કેવા હશે એની ચર્ચા વધુ છે. અમિત શાહ અહીંયા આવ્યા છે પતંગ ઉડાડવા અને વડનગરમાં કાર્યક્રમ છે આવતીકાલે. નરેન્દ્ર મોદી જે શાળામાં ભણ્યા એનું નવીનીકરણ થયું છે એના કાર્યક્રમ માટે આવ્યા છે. પણ એ બધા તો ઔપચારિકો હોય છે. બહુ મોટા નેતાઓ જ્યારે અહીં આવે ત્યારે જાહેરમાં 2-4 કાર્યક્રમો ગોઠવી જ રખાયેલા હોય છે, પણ ખરેખર તો જે ઓફ ધ રેકર્ડ કાર્યક્રમ જે થવાના છે એ બહુ મહત્વનું છે. અને એ કાર્યક્રમો છે ગુજરાત ભાજપના સંગઠનને સુદૃઢિત કરવું. અને એટલે તમે જુઓ, અમિત શાહના દોરા હવે વધી ગયા અને CR પાટીલના ઓછા થઈ ગયા. નહીં તો હજી CR પાટીલ તો અત્યારે તો છે જ, કાર્યવાહ પ્રમુખ તો અધ્યક્ષ તો છે જ. તો સંગઠનની ચૂંટણી હોય તો સ્વાભાવિક છે એની અહીંયા આવન જાવન એનું વધુ હોવું જોઈએ, પણ હવે એનું ઓછું. અને અમિત શાહ જેને ચાણક્ય માનવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટીવાળા કહે છે, એનું હવે અહીંયા આવાગમન વધી ગયું છે. અત્યારે અમિત શાહ અહીંયા છે. એકાદ બે હવે કમુરતા ઉતરી ગયા. ઉત્તરાયણમાં પતંગ ગઈકાલે એણે પતંગ ઉડાડી લીધી, ઢીલે મૂકવી હતી ત્યાં, અને બાકીને કપાઈ પણ ખરીને જે કર્યું હોય તે. હવે કમુરતા પૂરા થયા પછીથી સૌથી પહેલું અર્જન્ટ કામ અગર કોઈ હોય તો એ તમામ જિલ્લાના પ્રમુખો અને મહાનગરપાલિકા એટલે રાજકોટ સહિતની જેટલી મહાનગરપાલિકા છે એના પ્રમુખોની વરણી કરવી. હવે એના પ્રમુખોની વરણી કરવી એની જવાબદારી જે નક્કી કરવાની વાત હતી એને એક સમિતિ બનાવવામાં આવી હતી, એને કહેવાય સંકલન સમિતિ. એમાં 3 MLA હતા, 2 MP હતા અને બાકી મહામંત્રી હતા. પણ એ સમિતિ જે છે એના વડા જે છે એને બનાવવામાં આવ્યા હતા. એનું નામ છે ભાઈ મયંકભાઈ. તો મયંક નાયક એ સમિતિના વડા હતા. હવે એના ઉપરથી પણ એક અંદેશો આપણને મળી જાય કે તમે હવે પછીના પ્રદેશ અધ્યક્ષ કોણ હશે. કારણ કે મયંક નાયક, માયાબેન કોડણાની આ સહિતના જે લોકો હતા એમાં મયંક નાયક મુખ્ય ચહેરો હતા. અને કોઈ પણ માણસ આખા ગુજરાતમાં તમામ જિલ્લાના પ્રમુખ કોણ બને, મહાનગરપાલિકા જે છે રાજકોટ સહિતની એના પણ ભાજપના પ્રમુખ કોણ બને એનું નક્કી કરવાના કેન્દ્ર સ્થાને જેને રાખવામાં આવ્યા હોય મયંકભાઈને, તો સ્વાભાવિક જ એમ કહેવામાં આવ્યું ને કે ભાઈ તમે એવા લોકોને પસંદ કરજો જેની સાથેથી ભવિષ્યમાં તમારે કામ લેવાનું છે. અને ભવિષ્યમાં એણે ક્યારે કામ લેવાનું હોય, જો એ પ્રદેશ અધ્યક્ષ હોય. જો એ પ્રદેશ અધ્યક્ષ ન હોય તો એને ક્યાં પસંદગી કરવાનો વાત જ આવે છે. એટલે સીધી લીટીના વારસદાર જેમ આપણે કહીએ છીએ એમ અત્યારે હમણાં 2-3 દિવસમાં જ તમામ જિલ્લાઓના અને મહાનગરોના પ્રમુખોની વરણી ભારતીય જનતા પાર્ટીની થઈ જશે. એ થયા પછીથી
ગુજરાત પ્રદેશ અધ્યક્ષના ભાજપના અધ્યક્ષ કોણ એની વરણી થશે. આ બે પ્રક્રિયા પૂર્ણ થયા પછી સરકારમાં ફેરફાર જે છે એ કરવામાં આવશે. જી સર, અત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે કયા નામો છે અત્યારે ચર્ચામાં છે? અનેક ચહેરાઓ છે જેની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, અને કોની શક્યતા સર સૌથી વધુ દેખાય છે અને શા માટે દેખાય છે? જુઓ, એક જ લીટીમાં કહેવું હોય તો મયંક નાયકની શક્યતા 90% ઉપર છે. ઓકે. બાકી 10%માં જે રમે છે એના નામ છે જગદીશ વિશ્વકર્મા, ઉદય કાનગડ, મહેન્દ્ર મુંજપરા અને અર્જુનસિંહ ચૌહાણ. ઓકે. હવે એમાંય તમને કહું, ઉદય કાનગડ ને મહેન્દ્ર મુંજપરા એ ખાલી આમ તમે જુઓ તો કહેવા ખાતર છે. 3 લોકોની જે છે થોડી ગંભીરતાથી નોંધ લઈ શકે. મયંક ઉપરાંત જગદીશભાઈ વિશ્વકર્મા અને અર્જુનસિંહ ચૌહાણ. અર્જુનસિંહ ચૌહાણ છે એ પૂર્વ મિનિસ્ટર છે, મહેમદાબાદ અમદાવાદની બાજુ ત્યાંના ધારાસભ્ય છે, અને વાવ ચૂંટણી જે હમણાં થઈ એના પણ ઇન્ચાર્જ હતા. ઓકે. આ થોડીક એની બેકગ્રાઉન્ડ. પણ મયંકભાઈનું વધારે શું કામ લાગી રહ્યું છે? કારણ કે મયંક નાયક જો ભારતીય જનતા પાર્ટીમાં જેને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવવાના હોય એની 2 પેલી આ લોકો રાખે છે ક્રાઇટેરિયા. નંબર 1 એ કાં તો સંસદીય હોવો જોઈએ કાં ધારાસભ્ય હોવા જોઈએ. તો મયંકભાઈ રાજ્યસભાના સદસ્ય છે એટલે સંસદ સભ્ય પણ છે. પછી એ યુવા ભાજપની કેડરમાંથી ઉપર આવેલી વ્યક્તિ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા પણ મયંકભાઈ નાયકની આખી વિચારસરણીને માનનારી છે અને સમજનારી છે. ત્રીજું, ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ જેની હવે જરૂર પડવાની છે આગામી સમયમાં પોલિટિકલી, એ છે ઓબીસી વાળી વાત. ઓબીસી ફેક્ટર જે છે એ બહુ ભયંકર છે. હવે મયંક નાયક ઓબીસીમાંથી પણ આવે છે એટલે ત્રીજી ક્રાઇટેરિયા એ પણ સફળ થાય છે. ચોથી અને છેલ્લી કે મયંક નાયક અમિત શાહના ખાસમ ખાસ છે. જ્યારે અમિત શાહની ચૂંટણી જ્યારે એ લડ્યા હતા એની આખી વ્યવસ્થાનું કામ જે છે એ ચૂંટણીના પ્રભારી કયો તો જે એ ભાઈ મયંકભાઈને સોંપવામાં આવ્યું હતું. અને વળી પાછી સાવ અંતિમ તેઓ શ્રી RSS બેઝ છે. હવે આ તમે 5 પરિમાણો તમે જુઓ તો એમાં જરાય સંદેહ નથી કે મયંક નાયક જ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે. પણ નરેન્દ્ર મોદીને અથવા તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને સામાન્ય રીતે એવું આપણે ઘણા કિસ્સાઓમાં જોયું છે કે એવા ચહેરાને મૂકે જેની કલ્પના ન હોય એવું બને છે. તો એને કોથળામાંથી બિલાડું કાઢવાની વાત કહીએ છીએ. તો એ એની રણનીતિ હશે ને તો જુદી ઘટના છે. અત્યારે આપણી પાસે જે વજૂદ છે ને જે આપણને વાજિબ કારણો મળે છે, કેટલાક વિશ્વસનીય સૂત્રો જે આપણને જણાવી રહ્યા છે એમ એના ઉપરથી તારણ કાઢીએ તો સૌથી વધુ જે છે માર્ક્સ મળે છે મયંક નાયકને, અને તેઓ શ્રી કદાચ ભારતીય જનતા પાર્ટીના નજીકના ભવિષ્યમાં એના અધ્યક્ષ બનશે. અને એ પહેલાં જિલ્લા વગેરેની રચના થશે એના ઉપરથી પણ અંદાજ આવી જશે આપણને કે હવે પછી નેક્સ્ટ જે છે અધ્યક્ષ કોણ હશે. ટૂંકમાં એકદમ હવે જેને કહેવાય ને મારણ ઉપર સિંહ હોય એમ, અથવા તો પાક વનપક જે છે હાવ કેરી પાકવાની થઈ હોય એવી સ્થિતિમાં છે. કમુરતા ઉતરેની જ રાહ જોવાની હતી. અમિત શાહ અહીંયા છે, બાકીને બધું લાકડે માકડું ફિટ કરવા જેવું હશે તો બધા કરી લેશે. મયંક નાયકને રાખવા પાછળનું કારણ એ છે એને ધારો કે કશે કોઈ વિવાદ નહીં કરે. પહેલાં શું થવાનું છે, જિલ્લાના બધાના નિમ્માના પ્રમુખ, હવે એ નિમ્માની જવાબદારી પણ મયંક નાયકની જે સમિતિ છે એની છે. હવે ધારો કે કેટલાય, જેમ કે રાજકોટમાં 43 જણા હતા, તો કોઈ એનો વિરોધ કરી શકે ખરા, પણ જો બીજું કોઈ અધ્યક્ષ સ્થાને આવવાનું હોય તો પણ એવું નહીં. એટલા માટે બને કે સંકલન સમિતિના વડા જ મયંક નાયક છે. હવે જે લોકોની વરણી થઈ છે એને તો મયંક નાયકના ચિંધું કરવું પડે એમ છે. નથી જેની વરણી થઈ, જે રહી જવાના છે, જે પોતે માનતા હશે કે અમે લાયક છે તો અમારો મેળ નથી પડ્યો, એણે પણ ફેસ કરવાના જે કોણે મયંક નાયકને, એટલે બગાવતની સંભાવના ઓછી થઈ જશે. અને આ સરવાળો જોતા અત્યારે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પદે મયંક નાયકનું નામ શિરમોર છે. સર, કેટલાક દિવસથી ઉદય કાનગડના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે.
ઉદયભાઈ કાનગડ જે છે એ અત્યંત મહત્વકાંક્ષી છે, યુવાન છે, આહિર સમાજમાંથી આવે છે, એને લાંબી મંજિલ કાઢવાની છે અને સંગઠનને લાગે વળગે ત્યાં સુધી એને હજી થોડું ઓર મેચ્યોર થવાની જરૂર છે. એટલે એને ઓબીસી વિંગના વડા બનાવ્યા છે, એ બુદ્ધિપૂર્વક બનાવ્યા છે પોલિટિકલી, એની કોઈ મેચ્યોરિટીને કારણે નહીં. કારણ કે હજી મેં તમને કીધું તેમ જો સંગઠનમાં તો માથે ધોળા વાળ આવી ગયો ને એ ઘણા બધા સારા કામ કરી શકતા હોય છે, એમને નથી થતું. આપણે કહીએ તડકે ઊભીને ધોળા વાળ નથી થતા. તો સંગઠનમાં તો શાલીન સ્વભાવનો હોય, ઠરેલ દિમાગનો હોય એ માણસ વધુ ચાલે, સબકા સાથ સબકા વિકાસ જેવો. ઉદયભાઈની જે અત્યારની આપણે જોઈએ CR પાટીલ કરતાં વધુ, આ તો યુવાને છે ને CR પાટીલ કરતાં વધુ આક્રમક છે. એટલે સંગઠનમાં જે છે ઉદયભાઈને રાખવાથી બીજા ઘણા પ્રશ્નો આવી શકે. પણ જ્યાં સુધી આપણી પાસે વિચાર છે ત્યાં અથવા તો માહિતી છે ત્યાં સુધી ઉદય કાનગડનું લોબિંગ કયો તો લોબિંગ, ઈચ્છા કયો તો ઈચ્છા, અને સરકારને વહીવટ કરતા જે છે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ એ પણ એવું ઈચ્છે છે કે આને નાનું મોટું પણ મંત્રીમંડળમાં ખાતું આપી અને એક ઓબીસી ચહેરો ગણાય, આહિર સમાજ ગણાય, વળી યંગસ્ટર છે, વળી ભાજપના હાઈકમાન્ડની ગુડબુકમાં છે, વગેરે વગેરે, એમ કરીને એને મંત્રીમંડળમાં સમાવેશ કરે, સંગઠનમાં નહીં. સર, આ તો આપણે વાત કરી ગુજરાત પ્રદેશ અધ્યક્ષની, પરંતુ જે ચર્ચાઓ થઈ રહી છે કે આગામી સમયમાં સંગઠનમાં ફેરફાર થઈ શકે છે, સાથે મંત્રીમંડળમાં પણ ફેરફાર થઈ શકે છે. અને હાલમાં જ કુંવરજી બાવળિયાનું જે નિવેદન આવ્યું છે કે કોળી સમાજને પણ ક્યાંક ને ક્યાંક પ્રભુત્વ મળે, કોળી સમાજના પણ જે ચહેરાઓ જોવા મળે સંગઠનમાં તો મંત્રીમંડળમાં. થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજ છે તેની પણ CM સાથે બેઠક થઈ હતી, જે આપણે જોયું હતું. તો સર, આગામી સમયમાં ક્યાં ક્યાં એવા ફેરફારો થઈ શકે છે? ખાસ કરીને દરેક સમાજો અત્યારે કંઈક સોગઠા ગોઠવતું એવું લાગી રહ્યું છે. સમાજ તો ચોખ્ઠા ગોઠવે છે. ક્ષત્રિય સમાજ હોય જે સંકલન સમિતિ મળવા ગઈ હતી ને એણે પણ માગણી કરી કે અમને સંગઠનથી માંડીને સરકારમાં યોગ્ય હોદ્દા આપજો. પણ એ મુદ્દે પણ ક્ષત્રિય સમાજની ભીતરમાં ઓહાપોહ મચી ગયો છે. ઓકે, આખે તમે જો સોશિયલ મીડિયામાં એક્ટિવ હો તો તમને ખ્યાલ આવે. અત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ માગણી કરી, એના ઉપર માછલા ધોવામાં કાંઈ ખામી નથી રાખી કોઈએ. કારણ કે બધા એમ કહે છે કે આ તો તમે આપણી અસ્મિતાને તમે જ ગીરવે મૂકી, જ્યારે કે અસ્મિતાની જંગ માટે જ તમે સર્જાયા હતા, એના બદલે તમે અસ્મિતાને ગીરવે મૂકી. પણ એ છોડો, એ સમાજનું પોલિટિકલ પ્રેશર ચાલુ છે. કુંવરજીભાઈએ ગઈકાલે ગોંડલમાં માંધાતા જે કોળી સમાજના ભગવાન કે આરાધ્ય ગણાય છે એના કાર્યક્રમ નિમિત્તે કુંવરજીભાઈ સહિતના બધા દિગ્ગજો હાજર હતા. તેમાં કુંવરજીભાઈ એમ કીધું કે સરકારનું જે નવરચના થશે એમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ બરકરાર રહેશે. હવે આ પણ સંદિગ્ધ વાત છે. સંદિગ્ધ કઈ રીતે? એક તો સરકારનું નવીનીકરણ થવાનું છે, નિશ્ચિત છે, એ કન્ફર્મ થઈ ગયું. કોળી સમાજનું પ્રતિનિધિત્વ યથાવત રહેશે, એનો અર્થ એમ છે કે અત્યારે કોળી સમાજના જે છે, જેમ કે પરસોત્તમભાઈ સોલંકી અને ભાઈ કુંવરજીભાઈ બાવળિયા, તો એ એમ કે છે કે જે અત્યારે છે એક્ઝિસ્ટિંગ, ધારો કે 2 કે 3 મિનિસ્ટર છે અને બાકીના જે કોઈ હોય તે, તો એટલા તો રહેશે જ. પણ એમ નથી કીધું કે હું જ રહીશ અથવા પરસોત્તમભાઈ જ રહેશે અથવા પરસોત્તમભાઈને કાઢવામાં નહીં, એવી વાત નથી કરી. સંખ્યાની દ્રષ્ટિએ કોળી સમાજનું પ્રતિનિધિત્વ રહેશે, આટલી વાત કરી. રાજકારણીઓ હંમેશા બુદ્ધિપૂર્વક જ બોલતા હોય છે, કોથળામાં પાનસેરી રાખીને, જેથી કરીને જવાબ દેવાની બારી ખુલ્લી રહે. પણ આપની જાણ ખાતર અત્યારે જે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ વિચારે છે એમાં નોન પરફોર્મર, એટલે કે જેની કોઈ બિલકુલ કાર્યશીલ નથી એવા કેટલાક મંત્રીઓને પડતા મુકાશે. પણ એને કારણે વિદ્રોહ ન થાય, જે તે સમાજને ખરાબ ન લાગે, એટલે એના જ પરિવારમાંથી કે એની જ કાસ્ટમાંથી કોઈને પણ પ્રધાનમંડળમાં સમાવેશ કરી લે, એટલે આને કાઢાઈ કહેવાય અને સમાજની જે વોટ બેંક છે એ પાછી રાખી પણ કહેવાય. દાખલા તરીકે પરસોત્તમભાઈ સોલંકી હોટ ફેવરિટમાં નામ જે છે એ છે. બધા માને છે કે પરસોત્તમભાઈને કદાચ પડતા મૂકવામાં આવે, પણ એ કંઈ સાવ સહેલી વાત નથી. પરસોત્તમભાઈ એટલે 6-7 ભાવનગર પંથકના 6-7 બેઠકો જે છે એના તો એ સર્વે સર્વા છે જ, પણ કોળી સમાજની જ્યાં પ્રભુત્વ વિશેષ છે ત્યાં પરસોત્તમભાઈને અવગણી શકાય એમ નથી. એટલે ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી આપણે આની વિશે અનેક વખત ચર્ચા કરી છે તેમ કે પરસોત્તમભાઈ સોલંકીની જગ્યાએ યા તો એના ભાઈ હીરાભાઈને રાખવામાં આવે યા કોઈ બીજા કોળી કેન્ડિડેટ જે છે એને રાખવામાં આવે, પણ એને નિગ્લેક્ટ એ સમાજને કરી શકાય નહીં. કારણ કે પાટીદારો કરતાં પણ જનસંખ્યાની દ્રષ્ટિએ ઓબીસીથી માંડીને તમે જે ગણો તો કોળી સમાજથી માંડીને બધા ગણો તો 65% જેટલું ઓબીસી વર્ગ છે. એટલે
કોળી સમાજને તો પ્રતિનિધિત્વ મળશે, કોને મળશે એ અકબંધ છે. એટલે નવીનીકરણ છે એ નિશ્ચિત છે. નોન પરફોર્મર જેટલા પ્રધાનો પડતા જે મુકાવાનો 17માંથી લગભગ 8-9 જેટલા પડતા મુકાશે. હા, એમાંના કેટલાક તો મને ને તમને તો હાથસો આપશે એવા પણ હોઈ શકે, જે અત્યારે તમારી જાણ ખાતર અત્યારે એ જ ગવર્મેન્ટ ગણાય છે. એવા કેટલાક મંત્રીઓનું પણ હચું ડચું છે. એટલે નવું જે આવશે એની પાસે એક ક્રાઇટેરિયા હશે. તમે જોજો, સરકારમાં હવે ખાલી ચહેરા નહીં બદલે, એ જૂની વાત થઈ ગઈ કે છગનભાઈની જગ્યાએ મગનભાઈને મૂકી દો, એમ નહીં મેળ પડે. તો હવે એવી જ ટૂંકમાં પરફોર્મર જે હશે, જે વિઝનરી હશે, જેનું સમાજ ઉપર એ પ્રભુત્વ હોય અને જે કાંઈક કરી છૂટે એવી આવડતવાળા હોય, એવા લોકોને પ્રધાનમંડળમાં તક મળશે. ખાલી ચહેરા બદલાવને જ્ઞાતિ જે ગત વાતો છે, કાસ્ટિઝમવાળી વાત, એ 100% ધ્યાનમાં લેવામાં આવશે. કારણ કે હજી આપણો સમાજ મોટા ભાગે એની રીતે વણાયેલો છે કે કોઈ સમાજને અન્યાય થાય તો વળી બીજો ડખો થાય. પણ એ સમાજમાંથી પણ એવા જ લોકોને લેવામાં આવશે. તમે ને હું જેની ચર્ચા કરીએ નામનો ક્યાંય ઉલ્લેખ ન પણ હોઈ શકે, પણ તમે ને મેં જેની કલ્પના ન કરી હોય એવા લોકો હોઈ શકે. પણ એ એવા લોકો હશે જે કોઈ આવશે તે કે જેનો સમાજે પછી એને સ્વીકાર કરે છૂટકો, અને સમાજે માનશે કે ના હવે કંઈક નવી પેઢી તરફ બદલાણી. એટલે 100% સંગઠનમાં અને સરકારમાં મોટા પાયે પરિવર્તન આવી રહ્યું છે. અને જે કલ્પનાતીત હશે અને હોવું જોઈએ, અત્યારની જરૂરિયાત છે. જો એવું કરવામાં નહીં આવે અને જેમ છે તેમ રાગડ ધાગડ જો હલાવશે તો લાંબુ ફ્યુચર નથી, નુકસાન બહુ થઈ શકે એમ છે. જી સર, આપણે જોઈએ તો મંત્રીમંડળમાં જે ફેરફાર થવાના છે તેમાં આપણે જોઈએ તો જે નવા ચહેરાઓને છેલ્લા કેટલાક સમયથી ભાજપ સ્થાન આપે છે, અને કોંગ્રેસમાંથી જે આયાતી ઉમેદવારો છે તેમને પણ સ્થાન આપવાનું છે તેવું કહેવાય રહ્યું છે. તો સર, શું કહેશો કે કેટલા ક્રાઇટેરિયા છે ને ક્યાં એવા ચહેરાઓ છે કે જેનું નામ કદાચ નક્કી માની શકાય? જુઓ, આપણે ભૂતકાળમાં અનેક વખત વાત કરી, અનેકો માધ્યમમાં તમામ લોકોએ પ્રિન્ટ મીડિયાથી માંડીને ટેલિમીડિયા સુધીના એ વાતો કરી છે કે ભાઈ અર્જુન મોઢવાડિયા છે ને ભાઈ ચાવડા છે ને સીજે ચાવડા છે ને એ કોંગ્રેસમાંથી આવ્યા છે, છતાં એનું એમ કે મનાય છે કે એનું આવી જશે પ્રધાનમંડળમાં. અને બાકીના કેટલાક યુવા ચહેરાઓ મેં આપને કીધું તેમ, પણ એ સરપ્રાઈઝ હશે. પહેલાં એમ લાગતું હતું હા કે ભાઈ ધારો કે દરબાર સમાજને રાખવા સારું રાખવા અને ભૂપેન્દ્રસિંહને પાછા લેવામાં આવે કે એવી શક્યતાઓ ઓછી છે. હવે એવા ચહેરા લાવશે કે એક તો એ પોતે જ જે છે ને સમાજને ક્યાંક વાળી ટોળી શકે. બાકી જે જૂનાને જાણીતા છે, જેની ઉપર સરકારે ભૂતકાળમાં દાવ લગાવી દીધો, તો પણ ખબર પડી કે ધારો કે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું તો ભારતીય જનતા પાર્ટીમાં જેટલા ક્ષત્રિયો હતા એ આંદોલનને ખાલી નહોતા શીખ્યા. તો એનો કોઈ મતલબ નહીં કે તમારું ખાલી હોવું શું અર્થ છે. માની લો કે કોઈ બહુ મોટું ખેડૂત આંદોલન થવાનું અને જયેશ રાદડિયાને કહે કે તમે આને સ્ટોપ ઇટ અને બંધ કરાવો, તો એનામાં એક ક્ષમતા છે અથવા તો એની પાસે હોવી જોઈશે. હવે સરકારને આવું છે. અત્યારે ધારો કે પાટીદારોનો પાછો ડખો અમરેલી કાંડ ચાલી રહ્યો છે. કેટલા પાટીદાર 55 ધારાસભ્યો છે નાના મોટા થઈને, તમે વિચાર કરો, અને અડધા પડધા સરકારમાં છે. કોઈ અમરેલીનો આગ ઠારી શકી ખરી? તો ન ઠારી શકે તેવા મંત્રીઓને કરવાનું શું? જેને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જેમ જેને આપણે કે ડેમેજ કંટ્રોલ વાળું હોવું જોઈએ, એ ડેમેજ કંટ્રોલમાં કોઈ ભોજ્યોભાઈ ખપ તો લાગતો નથી. તો તમારા મંત્રીપદનું સરકારને ફાયદો શું? એક તો સરકારમાં તમે મંત્રી બધા ભોગવો છો અને ટેસડા કરો છો, અને સમાજ આખો આપણી વિરુદ્ધમાં થાય, તમે કંઈ કરી શકતા નથી. તો એવી અસમંજસ પરિસ્થિતિમાં સરકાર તો વિચારે કે આપણે કરવાનું શું? એટલે આપણે કહું છું કે થોડોક આયામ બદલી ગયો છે. પહેલા જે પરંપરાગત વાતો આપણા મગજમાં હાલતી હતી કે ભાઈ આને લેવા એવું જરૂરી નથી કે એનું આવે, ફેરફારમાં તો બહુ મોટો ફેરફાર પણ સંભવ છે. એ કલ્પનાતીત છે જો તો વાળી. પણ સરકાર હવે પરફોર્મન્સ આધારિત લેશે. કાસ્ટ તો બરાબર છે, જે સમાજને અવગણી નહીં શકે, પણ એમાં પણ આવા લોકો હશે, શિક્ષિત હોય, વિઝનરી હોય, સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનારા હોય, બહુ ઓછા દાગ હોય યા તો દાગ ન જ હોય, એવા બધા લોકોને સમાવેશ કરવામાં આવશે. કારણ કે બહુ જરૂરી છે. ગુજરાત સરકાર અત્યારે ચારે તરફ વગોવાયેલી હાલતમાં છે. ખાલી મુખ્યમંત્રીને લુગડે કોઈ ડાઘ નથી એટલે બીજી કોઈ ઓલી નથી થતી, અન્યથા આ સરકારને લોકો વેંઢારી રહ્યા છે. એ ચાલે એમ નથી સરકાર, અને બધું કંઈક ફેરફાર માગી રહી છે. એટલે સરકાર એટલે કે હાઈકમાન્ડ જે છે એ બહુ જ ઊંડાણપૂર્વક વિચાર કરે છે કે હવે પછીનું ફ્યુચર જે છે એ ઓબીસી વોટ બેંકથી માંડીને માઇનોરિટીઝ, દલિત એ બધાને સાથે લઈને ચાલવાનું. હિન્દુના કમિટેડ વોટ તો ભારતીય જનતા પાર્ટીને મળવાના છે. ઓર હજી માહોલ તૈયાર થઈ રહ્યો છે, એ હિન્દુનો મત ખેંચી જ લેવાના છે. પણ
માઇનોરિટીઝ જે મત સામાન્ય રીતે માનવામાં આવે છે કે મત નથી આપતા, એમાંથી કેટલાકને રિઝર્વવાની વાત છે. અને ઉપરાંત ખાસ કરીને દલિત અને ઓબીસી વર્ગ એ જે છે એ રૂઠી ન જાય કાસ્ટિઝમમાં કે જાતિગત જનગણના જે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે અથવા તો કોંગ્રેસની જે આઈડિયોલોજી છે ભાગલા પાડો ને રાજ કરો, તો એ ન થવા દે એવી બધી વ્યવસ્થા પણ, કારણ કે આ ગુજરાત છે નરેન્દ્ર મોદીનું મોડલ સ્ટેટ છે, ભાદરે વતન તો છોડો મોડલ સ્ટેટ છે, એના આધારે દેશ દુનિયામાં ડંકા વગાડવાની વાતો કરી રહ્યા છે. હવે ન્યા જ જો બહુ મોટો ખાલીપો સર્જાય તો નરેન્દ્ર મોદીની વ્યક્તિગત રીતે પણ અને રાજનીતિકની રીતે પણ બહુ મોટી એને ઝટકો લાગે એમ છે. એટલે હવે આ બધું જ શાંત છે. અત્યારે નજીકના ભવિષ્યમાં બીજી કોઈ ચૂંટણી નથી, આ ગ્રામ પંચાયતોની છે, એના માટે કંઈ આ જે છે એનું વડું એ લોકોને કાંઈ લાગતું બહુ હોતું નથી, એ સ્થાનિક લેવલની ચૂંટણી છે. ટૂંકમાં હાઈકમાન્ડ બિલકુલ ફ્રી છે એમ કે તો હાલે, બીજા કોઈ વિવાદ નથી હાલ તુર્ત. સંસદનું સત્ર પૂરું થઈ ગયું છે, સરકાર પાસે બીજી કોઈ લાંબી કોઈ એવી માથાકૂટવાળું કામ નથી. તો ગુજરાત ઉપર ફોકસ કરી અને આખું રિનોવેશન કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર બંનેનું. સર, આગામી સમયમાં પંચાયતની ચૂંટણી આવી રહી છે અને છેલ્લે આપણે જોયું કે લોકસભાની ચૂંટણી હતી ને ચૂંટણીમાં આપણે જે ક્ષત્રિય સમાજનું આંદોલન જોયું ને છેલ્લે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ હતી તેમની સીએમ સાથે બેઠક થઈ, તે પ્રમાણે જો તેમને સ્થાન આપવામાં આવ્યું તો આંદોલન છે તે પૂરું થઈ જશે અથવા શું થશે સર? અમસ્તું પણ સ્થાન તો મળશે જ ક્ષત્રિય સમાજને. ભારતીય જનતા પાર્ટી સંગઠન અને સરકાર બેમાંથી એકમાં અથવા તો બંનેમાં સ્થાન ચોક્કસ જ આપશે, એની કાસ્ટની મર્યાદા પ્રમાણે. મૂળ મતદારોની સંખ્યા એની કેટલી છે એના આધારે કોટા નક્કી થાય, તો એને આપશે ખરી. પરંતુ ધારો કે ન આપે, ઇન કેસ અથવા તો અપેક્ષાકૃત ન આપે, જેટલી ધારણા હોય એવી ન મળે, તો પણ હવે ક્ષત્રિય સમાજ જે છે એ સંકલન સમિતિથી માંડીને કોઈ પણ સંગઠન નામે એક નથી રહી શકો. એમાં બહુ બધા વિખવાદોથી માંડીને વિવાદો થઈ ચૂક્યા છે અને વિવાદ થવાનું વાજિબ કારણ પણ છે. જે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની અસ્મિતાના નામે રચાણી હતી અને જે તે સમયે એવું કહેતા હતા મારી નાખું કાપી નાખું જેવી વાત હતી, અને ભાજપમાં જે રહેલા ક્ષત્રિયોને એ ભાજપું જ કહેતી હતી, અને સરકાર તો આ જોશે જ નહીં, અમારી માગણી નથી મંજૂર કરી એટલે હવે સરકાર હારે અમે લડી લેશું, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ અમે રોફ એને બતાવી દેશું અમારું. આવી બધી વાતો કરનારી સંકલન સમિતિ પણ ભલે એ કહે છે કે મને સમાજનું આપણે જાણવા મળ્યું કે એ લોકો એમ કહે છે કે અમે સમાજની પૂર્વ મંજૂરી સાથે સરકાર સાથે વાટાઘાટો કરવા ગઈ હતી, પણ આપણને સોશિયલ મીડિયાથી જાણવા મળે છે અને કેટલાય ક્ષત્રિય સમાજના નેતાઓ આપણને કહે છે એ પ્રમાણે સરકારની ત્યાં ખોળો પાથરો એ કોઈને ગમ્યું નથી. એટલે હવે એમાં તડા પડી ગયા છે. કરણી સેના અલગ થઈ ગઈ છે, રજવાડા અલગ થઈ ગયા છે, સંકલન સમિતિ અલગ છે, અને અહીંયા પદ્મિનીબા વાળાથી માંડીને પીટી જાડેજા સુધીનો જે ગ્રુપ છે એ અલગ છે. ટૂંકમાં એક જે આખો કુમકો હતો, આખો કુંજો એ ખતમ થઈ ચૂક્યો છે, ભાંગી તૂટી ગયો. દરેકના પોતપોતિકા મત છે. એટલે માની લો કે ક્ષત્રિય સમાજની નારાજગી થાય તો પણ ભારતીય જનતા પાર્ટીને બહુ કાંઈ નડી શકાય એવું રહ્યું નથી. ભાજપને જે કરવું હશે એ કરશે અને જે યોગ્ય ઉમેદવારો છે એને લાવી અને એ કુનેહપૂર્વક એવી વ્યવસ્થા કરશે જેથી કરીને ભવિષ્યમાં બ્લેકમેલ થવું ન પડે અથવા તો સરેન્ડર થવું ન પડે. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે આગામી સમયમાં ભાજપમાં મંત્રીમંડળથી લઈને સંગઠન સુધી અનેક તળિયાથી લઈને નડિયા સુધીનો ફેરફાર થઈ શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.